આ તરફ રાજુલામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। છતડિયા રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ છે। સૂર્ય બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છતડિયા રોડ પરથી પાણી સૂર્ય બંગલોઝમાં ઘૂસ્યા। સોસાયટીના લોકોએ તંત્ર પાસે મદદ માંગી છે। રાજુલા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। અત્યારે આપણે રાજુલા શહેરની કહેવાતી ગ્રીન વિસ્તારમાં આવેલા સૂર્ય બંગલામાં આપણે સંદેશની ટીમ આવી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે। અત્યારે આપણી સાથે અહીંના રહેવાસીઓ પણ જોડાયા છે। આપણે એમને પૂછીશું શું તકલીફ છે। જી, આપનું નામ કહેશો અને શું તકલીફ છે? મારું નામ મનોહરજી પરમાર છે અને ઘણા સમયથી અમારો પ્રોબ્લેમ છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો સોલ્વ થતો નથી અને દર વર્ષે અમારે ઘરમાં પાણી ઘૂસી જાય છે અને આનો કોઈ ઈલાજ છે જ નહીં। ઠેઠ વર્કશોપથી તે ઠેઠ અહીં સુધી બધું પાણી અમારા સોસાયટીમાં આવે છે, પણ આનો કોઈ નિકાલ જ થતો નથી। અમારા છોકરાને સ્કૂલે મોકલવા કેમ જવું કેમ નહીં એનો કોઈ પ્રશ્નનો જવાબ જ નથી સરકાર પાસે। આપણે આપણા મનુભાઈને સાંભળ્યા, પરમારભાઈને એમનું કહેવાનું છે કે અહીંના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પાણી વરસાદની તકલીફ છે। ત્યારે આપણે દ્રશ્યો આપને બતાવીશ પાણીના કે આ સોસાયટીની અંદર પાણી પણ ખૂબ જ વરસી રહ્યું છે અને વાહનો છે પણ વાહનો પણ ડૂબી ગયા છે। ત્યારે રાજુલા શહેરની અંદર સોસાયટી વિસ્તારની અંદર લોકોને અને આ બીજા દ્રશ્યો આપને બતાવીશ કે સાથે દૂધવાળા પણ કેવી રીતે પસાર થઈ રહ્યા છે। ત્યારે રાજુલા શહેરના સોસાયટી વિસ્તારોની માગણી છે કે વહેલી તકે તંત્ર દ્વારા પગલાં લઈ અને પાણીનો વહેલી તકે નિકાલ થાય, જેથી વિદ્યાર્થીઓ વાલીઓ પરેશાન ન થાય। સંદેશ ન્યૂઝ, યોગેશ કાના।